જ્યારે તમે ફેક્ટરી કે એવું કંઈ શરૂ કરવાનું પ્લાન કરો અને સેટઅપ કરો ત્યારે તમે કદાચ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને પ્રોજેક્ટ પ્લાનિંગથી પણ શરૂઆત કરી શકો કે આખો એક પ્રોજેક્ટ છે, એક પ્રોડક્શન યુનિટ સેટઅપ કરવાનો, એમાં ટાઈમ અને કોસ્ટ ને બજેટ પ્રમાણે તમારું આખું કામ સેટઅપ થઈ જાય. હવે આ જ વસ્તુ તમે કોઈ પણ મોટા પ્રોજેક્ટને લાગુ પાડી શકો. પ્રોજેક્ટ એટલે એક મોટી કોમ્પ્લિકેટેડ એક્ટિવિટી અને જેમાં તમારે ટાઈમ અને કોસ્ટને કંટ્રોલ કરવા છે. તો ફેક્ટરી સેટઅપ કરવી એ પણ એક પ્રકારનો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક આખો સબ્જેક્ટ છે જેમાં જાતના ટૂલ્સ અને ટેકનોલોજીસ અને પ્રોગ્રામ્સ અને સોફ્ટવેર અવેલેબલ છે. પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક PERT ઓર PERT નામનો એક ટૂલ છે. ક્રિટિકલ પાથ મેથડ CPM એ પ્રકારનું એક ટૂલ છે. ચાર્ટ્સની મદદથી આપ ટ્રાય કરો છો. ગેન્ટ ચાર્ટ, GNTT ચાર્ટ, જે તમને ટાઈમ મેનેજને મોનિટર કરવામાં સહાયતા કરે છે. તમારો આઈડિયા એ છે કે ક્રેશ કરવી, એટલે કે પ્રોજેક્ટનો ટાઈમ ઘટાડવો. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક એક્ટિવિટી પેરેલલ પણ થઈ શકે, સાયમલ્ટેનિયસલી પણ થઈ શકે. એક પ્રવૃત્તિ પતે પછી જ બીજી શરૂ કરી શકાય એવું હંમેશા નથી હોતું. બે સાયમલ્ટેનિયસલી કે પેરેલલમાં પણ 2-3 પ્રવૃત્તિ કરી શકાય. એમ કરો તમે સમય ઘટાડી શકો. અને કોઈક વાર સિક્વન્શિયલ જ કરવું પડે તો વાત અલગ છે, પણ એક સિક્વન્સ ચાલતી હોય ને બીજી બાજુ પેરેલલ પ્રોસેસિંગ પણ થઈ શકતું હોય. એટલે આ બધા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટનો અભ્યાસ જરૂરી છે, જે તમને એક ઓવરઓલ નવું યુનિટ શરૂ કરો, સેટઅપ કરો ત્યારે પણ ચાલે, અને કોઈ પણ મોટા આ પ્રકારના પ્રોજેક્ટ્સ રન કરવામાં, ઇફેક્ટિવલી મેનેજ કરવામાં, ટાઈમ અને કોસ્ટની અંદર, બજેટની અંદર મેનેજ કરવામાં યુઝફુલ થઈ શકે. પછી વાત આવે છે પ્રોડક્શન પ્રોસેસની. તમારો પ્રોસેસ કેવો છે? તમે કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં છો, જેમ કે રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ જેવી કંપની કે જે સતત ચાલુ જ રહે છે. એક નાકેથી નાખો ઇનપુટ અને બીજી બાજુથી આઉટપુટ નીકળે છે. માણસો બહુ ઓછા દેખાય છે, બહુ મોટી ફેક્ટરી છે, ઓટોમેટિકલી પ્રોસેસ ચાલ્યા કરે છે, કેમિકલ પ્રોસેસ, અને તમે ખાલી કંટ્રોલ કરો છો, એને સ્ટેટિસ્ટિકલી કરો છો, ઇન્સ્ટ્રુમેન્ટેશનથી, DCSથી, ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમથી, SCADA સિસ્ટમથી કંટ્રોલ કરો છો, ટેમ્પરેચર, પ્રેશર, બધું. આ પ્રકારનો પ્રોસેસ છે. કે પછી માસ પ્રોડક્શન છે, જેમાં તમે સરખા જ એક જ પ્રકારની આઇટમ બહુ મોટા પાયે બનાવો છો, અનેક બોલ બેરિંગ્સ બનાવો છો, અનેક બોલ પોઈન્ટ બેન્ડ્સ બનાવો છો. જેમ કે હેનરી ફોર્ડે માસ પ્રોડક્શન કન્વેયર બેલ્ટ અને એસેમ્બલી લાઇનથી મોડેલ T ફોર્ડનું ઉત્પાદન કરેલું ને બહુ મોટા સ્કેલ પર એણે ગાડીઓ બનાવેલી. કે પછી તમે બેચમાં બનાવો છો કે લોટમાં બનાવો છો, કે અમુક આઇટમ અમુક મિનિમમ ક્વોન્ટિટીમાં જ તમે ઓર્ડર લો અને એટલો જ ઓર્ડર એક્ઝિક્યુટ કરો. એનાથી નાનો પ્રોડક્શનનો ઓર્ડર હોય તો ઇકોનોમિક નથી પડતું. તો એમાં તમારે ઇકોનોમિક લોટ સાઇઝ નક્કી કરવી પડે કે મિનિમમ ઓર્ડર સાઇઝ આટલા યુનિટની હોવી જોઈએ. એટલે બેચ પ્રોસેસ હોઈ શકે, એન્જિનિયરિંગ પ્રોડક્શન હોઈ શકે, અલગ અલગ પ્રોડક્ટ્સનું, કોઈ આખાને આખા મોટા ઇક્વિપમેન્ટ બનાવવાનું પ્રોજેક્ટ ટાઈપનું મેન્યુફેક્ચરિંગ હોઈ શકે, એ પ્રકારનું પ્લાનિંગ હોય. એમાં માનો કે એન્જિનિયરિંગ ટાઈપનું પ્રોડક્ટ છે તો એક જોબ શોપ ટાઈપની સિસ્ટમ હોય, જેમાં અમુક પાર્ટ અમુક જ પ્રોસેસમાંથી પાસ થાય, અમુક પાર્ટ એકથી વધારે પ્રોસેસમાંથી પાસ થાય. કોઈ પાર્ટને ખાલી વેલ્ડિંગ કરવામાં આવે, કોઈ પાર્ટનું મશીનિંગ કરવામાં આવે, કોઈ પાર્ટનું હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે, અને પછી બધા ભેગા થઈને એસેમ્બલી થાય. એક પાર્ટ એવો છે કે જેને 2-3 ડિપાર્ટમેન્ટમાંથી પાસ કરવો પડે, એક પાર્ટ પર એક જ પ્રક્રિયા કરવી પડે, અને છેલ્લે એસેમ્બલિંગ થાય, અને જોબ શોપ કહેવાય. તો આનું આખાનું પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ કરવું, એનું શેડ્યુલિંગ કરવું, કે જેથી મશીન આઇડલ ના રહે અને ટાઈમસર તમારું પ્રોડક્શન થાય. એમાં માર્કેટિંગ અને સેલ્સ સાથે મળીને શેડ્યુલ અને પ્લાનિંગ કરવું પડે, કારણ કે સેલ્સની ડિમાન્ડ પ્રમાણે તમારે માલ બનાવવાનો છે. અને મશીન નવરા પડી ના રહે, માણસો નવરા ના રહે, શેડ્યુલિંગ એનું પણ તમારે કરવાનું છે. માસ પ્રોડક્શન કન્વેયર બેલ્ટ એસેમ્બલી લાઇનમાં એક જ લાઇનમાંથી આખી પ્રોસેસ થાય છે. એક માણસ માત્ર એક જ કામ કરે છે, એક નટ ફિટ કરે છે, બીજો માણસ બીજું જ કામ કરે છે. આખો દિવસ એનું એક જ કામ છે, એકનું એક કામ રિપિટેટિવલી કર્યા કરે છે. આ એક પ્રકારનું ડિવિઝન ઓફ લેબર કે સ્પેશિયલાઇઝેશન છે, જેને કારણે ઉત્પાદકતા બહુ વધે છે અને મોટો આઉટપુટ મળે છે. પણ એમાં પ્રોબ્લેમ એ છે કે જે વર્કર છે કંટાળી જાય છે, કારણ કે એકનું એક જ કામ કરવાનું છે. આખી મોટી કોમ્પ્લેક્સ પ્રોડક્ટમાં એનો આટલો જ ફાળો છે. એટલે એની સામે લડવા માટે ટીમ્સની રચના થઈ, કે જેમાં એક ટીમ ભેગી મળીને એક પ્રોડક્ટ બિલ્ડ કરે છે. તો ટીમના મેમ્બરોને એક સંતોષ મળે છે કે એ લોકોએ આખી ટીમે ભેગા મળીને આખી પ્રોડક્ટની રચના કરી. પણ આમાં તમે કસ્ટમાઇઝ પ્રોડક્ટ માટે કદાચ કરી શકો, માસ પ્રોડક્શન ટીમ્સથી એચીવ કરાય કે નહીં એ જરા જોવું પડે. એટલે આના બંનેના પ્રોઝ અને કોન્સ છે. સિસ્ટમ પર અને સિચ્યુએશન પર આધાર રાખે કેટલું સફળતાથી આને થઈ શકે. હવે જ્યારે આપણે આની વાત કરીએ છીએ
બીજી વાત આવે છે મટીરિયલ્સની, સામાનની. અને સામાનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એસેન્શિયલી ક્વોન્ટિટી અને ક્વોલિટી બે પાર્ટ આવે છે. ક્વોન્ટિટીની વાત કરીએ તો આપણે પરચેઝ, ઇન્વેન્ટરી કંટ્રોલ અને સ્ટોર્સ એ બધા મુદ્દા પર આવીએ છીએ મટીરિયલ્સ મેનેજમેન્ટમાં, જેમાં કેટલો માલ લેવો, ક્યારે લેવો. રો મટીરિયલની ઇન્વેન્ટરી છે, તમે કાચો માલ ખરીદો છો, પછી એ કાચો માલ ધીમે ધીમે તમારા ફેક્ટરીમાં પ્રોસેસ થાય છે, તો રો મટીરિયલ બી પડી રહ્યું હોય, બધું આવ્યું ના હોય યુઝમાં, એ બી સ્ટોરમાં હોય, થોડું થોડું પ્રોસેસ થઈને હોય, એને વર્ક ઇન પ્રોસેસ કહેવાય. એ હજુ ફાઇનલ નથી થયું. પછી અમુક માલ રેડી થઈને તૈયાર ફિનિશ ગુડ બની ગઈ છે, પ્રોડક્ટ બની ગઈ છે, પણ એ હજુ નીકળી નથી, એ વેચાઈ નથી, હજુ સ્ટોરમાં છે. તો રો મટીરિયલ બી સ્ટોરમાં થોડું પડ્યું હોય, થોડું WIP શોપ ફ્લોર પર ફેક્ટરીમાં હોય, થોડો ફિનિશ ગુડ્સ પડ્યું હોય. આ બધી જગ્યાએ ઇન્વેન્ટરી 3 લેવલની ઇન્વેન્ટરી થઈ: રો મટીરિયલની, વર્ક ઇન પ્રોસેસની અને FGની, ફિનિશ ગુડ્સની, RM, WIP, FG. તો આ ઇન્વેન્ટરીમાં તમારા પૈસા બ્લોક થાય છે. એટલે ઇન્વેન્ટરી ઓછામાં ઓછી હોવી જોઈએ આઈડિયલ ઇકોનોમિક્સની દ્રષ્ટિએ તો. કારણ કે ઇન્વેન્ટરીમાં તમે પૈસા તમને ત્યારે મળે છે ત્યારે માલ વેચો છો ને તમને કસ્ટમર પૈસા આપે છે. ત્યાં સુધી તમારા પૈસા વપરાયા છે આ માલ ખરીદવામાં, એને પ્રોસેસ કરવામાં. એટલે એક પ્રકારના પૈસા બ્લોક થઈ ગયા છે, એનું ઇન્ટરેસ્ટ એના પર ચડે છે એમ માની લો. એટલે ઇન્વેન્ટરીને હોલ્ડ કરવાની કોસ્ટ છે ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ. એક જાતનું ઇન્ટરેસ્ટ બર્ડન છે, પ્લસ એને સાચવવાનું છે, સ્ટોર અને એના બધા ખર્ચાઓ છે. તો આ ઘટાડવું કેવી રીતે? એટલે ઓછામાં ઓછી ઇન્વેન્ટરીથી કામ કરવું આઈડિયલ છે. ટોયોટા નામની પ્રખ્યાત ઓટોમોબાઈલ કંપની આમાં ઘણું કામ કરેલું. એ લોકોએ જસ્ટ ઇન ટાઈમ JIT નામનો કોન્સેપ્ટ આપેલો કે જરૂર પડે ત્યારે જ ઓર્ડર પ્લેસ થાય, જરૂર પડે ત્યારે જ સપ્લાયરને કહેવામાં આવે, જરૂર ત્યારે પડે ત્યારે જ સપ્લાયરને મળે, જરૂર પડે ત્યારે જ એક પ્રોસેસમાંથી બીજામાં થાય. દરેક સ્ટેજ પર ઇન્વેન્ટરી લગભગ 0 કે મિનિમાઇઝ થાય. પણ આ કરવું એટલું ઇઝી નથી. એ સફળતાથી અમુક લોકો કરી શક્યા. બીજો પ્રોબ્લેમ ઇન્વેન્ટરી બહુ ઘટાડવાની કે એ કરવાની સામે ઓબ્વિયસલી સ્ટોક આઉટનો પ્રોબ્લેમ છે કે તમે બહુ ઇન્વેન્ટરી ઓછી રાખી તો કસ્ટમરનો મોટો ઓર્ડર આવે કે સડનલી ઓર્ડર આવે ત્યારે તમે ડિમાન્ડ ફૂલફિલ નથી કરી શકતા અને તમારી પાસે માલ નથી. એકચ્યુઅલી તમારી પાસે પ્રોડક્ટ હોત, બનાવી હોત તો તમે એને વેચી શકતે. બહુ ઓછી ઇન્વેન્ટરી રાખી એટલે તમે ઓર્ડર ફૂલફિલ નહીં કરી શક્યા એટલે તમારે ધંધાથી હાથ ધોવા પડ્યા. કસ્ટમરે તમારી રાહ નહીં જોઈ અને બીજા પાસેથી લઈ લીધું, કારણ કે અથવા એ ઓપોર્ચ્યુનિટી જતી રહી. એ તમારી પાસે રાહ જોઈને, તમારા પ્રોડક્ટની રાહ જોઈને બેસી નથી રહેવાનો. એટલે ઇન્વેન્ટરી મેનેજમેન્ટની સામે સ્ટોક આઉટ, આ બેનું બેલેન્સિંગ બહુ મહત્ત્વનો મુદ્દો બની જાય છે. બીજો એક કોમ્પ્લિકેટિંગ ફેક્ટર આમાં છે બલ્ક ડિસ્કાઉન્ટ્સ. જો તમે ઓછો માલ ખરીદો છો સપ્લાયર પાસેથી તો તમને સારો ભાવ નથી મળતો, પણ મોટા સપ્લાયર પાસેથી મોટા જથ્થામાં તમે ઓર્ડર પ્લેસ કરો તો તમને ડિસ્કાઉન્ટ આપે છે, ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ આપે છે. એટલે સસ્તો, એટલે તો તમારી ઇન્વેન્ટરી વધારે થઈ જશે પણ તમને તમારો પરચેસ કોસ્ટ ઘટી ગઈ કારણ કે તેણે તમને બહુ મોટું ડિસ્કાઉન્ટ આપી દીધું. એટલે આ બધા એંગલ બી, એટલે આ દરેક પાસું એકબીજાની ઓપોઝિટ ચાલે છે. એટલે આ બધાનો વિચાર કરવો પડે. આના માટે ઇન્વેન્ટરી મેનેજમેન્ટના સોફ્ટવેર છે, મટીરિયલ્સ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ, MRP નામની આખી સોફ્ટવેરની સિસ્ટમ છે, પ્રોગ્રામિંગ છે. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી મોડેલ છે, EOQ, જે ઇન્વેન્ટરી મિનિમાઇઝ કરવાની કોશિશ કરે છે. પણ એ મેં કીધું તેમ એમાં તમારે સ્ટોક આઉટ અંગે પણ વિચારવું પડે, બલ્ક ડિસ્કાઉન્ટ અંગેના પણ કન્સિડરેશન્સ નાખવા પડે. એટલે આ આખો સપ્લાય સાઇડનો મુદ્દો છે. એ ઉપરાંત પરચેઝમાં સપ્લાયરો સાથેના સંબંધો, સપ્લાયરોને એસેસ કરવા, વેન્ડરોને, સપ્લાયરોને કેવા છે, ક્વોલિટી બરાબર આપી શકે એમ છે કે નહીં, ટ્રેક રેકોર્ડ એમનો કેવો છે, ક્રેડિટ આપણને આપશે કે નહીં આપશે, ભરોસાપાત્ર છે કે નહીં, આ બધું જોવું પડે. એમને ઇન્સ્પેક્ટ કરવા પડે, એમનો ડેટા રાખવો પડે. પ્લસ કોઈક વાર નવા વેન્ડર ડેવલપ કરવા પડે કે આ કોઈ સપ્લાય આપતું નથી તો આપણે કોઈને તૈયાર કરીએ કે ભાઈ તમે અમને આ માલ બનાવી આપો કે આ વસ્તુ એ કરી આપો. SCM આખું સપ્લાય ચેઇન મેનેજમેન્ટ તંત્ર છે, આ એ સબ્જેક્ટ છે જેના બી સોફ્ટવેરને આસિસ્ટેડ પ્રોસેસ થઈ શકે. આ ઉપરાંત આમાં એક બીજી વસ્તુ થાય છે VE અને VA, વેલ્યુ એન્જિનિયરિંગ અને વેલ્યુ એનાલિસિસ. તમે સપ્લાયર પાસેથી માનો કે કોઈ પાર્ટ ખરીદો છો, પણ એ પાર્ટમાં એણે જે ફીચર નાખ્યા છે તમને કામના નથી, પણ એ ફીચરને કારણે કોસ્ટ વધે છે પાર્ટની અને તમને મોંઘું પડે છે. તો તમે એને કહો છો કે તમે આ ફીચરો કાઢી નાખો એટલે સપ્લાયરની કોસ્ટ ઘટશે, કારણ કે એણે એક્સ્ટ્રા એ ફીચર નહીં નાખવા પડે. એને કહો કે તમારી કોસ્ટ ઘટશે તો તમે તમારો પ્રોફિટ નહીં ઘટાડો, તમારી કોસ્ટ ઘટાડો, તમારો એ જ માર્જિન એડ કરીને અમને આપો, અમને તો છેલ્લે એમ બી સસ્તું પડવાનું છે કારણ કે તમે તમારી કોસ્ટ ઘટાડી. અમે એમ નથી કહેતા કે તમારો નફો ઘટાડો, તમારો ખર્ચો ઘટશે તો અમને બી ઓછામાં પડશે, અને કારણ કે અમને આ એક્સ્ટ્રા બધી વસ્તુઓની જરૂર નથી, અમને સિમ્પલ જોઈએ છે. તો આ વેલ્યુ એન્જિનિયરિંગ થયું જ્યારે તમે ડિઝાઇન સ્ટેજ પર જ એને કહો છો કે મને આવું નહીં, આવું કંઈક બનાવીને આપો.
આ બધા ફીચર્સ એને ઓફર કરે એની મારે જરૂર નથી. વીએ વેલ્યુ એનાલિસિસમાં તમે આ પ્રોસેસ થઈ ગયા પછી પાછળથી પોસ્ટમોર્ટમ કરો છો કે તમે આ પાર્ટ અમને આપી રહ્યા છો પણ હવે એમાં ચેન્જ કરીને આપણે કંઈ આ રીતે કંઈ કરીએ. એટલે આ બધા સબ્જેક્ટ્સ પરચેઝ અને મટીરિયલ્સના ક્વોન્ટિટી એસ્પેક્ટમાં આવે છે, જેમાં કોસ્ટ, વેન્ડર્સ, વેલ્યુ એન્જિનિયરિંગ, ઇન્વેન્ટરી, સ્ટોરેજ, આ બધા સબ્જેક્ટ્સ આવે છે. આ ઉપર આપણી વાત ચાલુ રહેશે. થેન્ક યુ.